મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું ગુસ્સામાં છો? શું તમે ઉદાસ છો? શું તમે ડરી ગયા છો અથવા તમે મૂંઝવણમાં છો? આજે સવારે તમને કેવું લાગે છે? હું ખૂબ જ ખુશ છું અને ખૂબ જ આનંદિત છું. પ્રભુએ મારી સાથે વાત કરી, મેં પણ તેમની સાથે વાત કરી. હું ખૂબ જ ખુશ છું. શું તમે આમ કહી રહ્યા છો? ના, મેં તેમની સાથે આજે વાત કરી નથી. મારી પાસે પ્રાર્થના કરવાનો સમય ન હતો, આમ કહો છો? ખોટું છે. આપણે પ્રભુ માટે સમય આપવો જોઈએ. તેમના ચરણોમાં આપણે બેસવું જોઈએ. તે આપણને શું કહે છે તે સાંભળવું જોઈએ. જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે તે આપણી સાથે વચન દ્વારા વાત કરે છે. આપણે તેમની સાથે ખુલ્લેઆમ વાત કરી શકીએ છીએ. મેં પ્રાર્થના કરવાનો પ્રયાસ કર્યો. મેં ખૂબ જ ઉપવાસ સાથે પ્રાર્થના કરવાનો પ્રયાસ કર્યો છે. મેં મારા બાળક માટે, મારા પતિ માટે, મારા કામ માટે, મારા ઘર માટે, મારા સેવા કાર્ય માટે, દરેક વસ્તુ માટે ઉપવાસ અને પ્રાર્થના કરી. કંઈ થયું નહીં. કેટલા સમય સુધી પ્રાર્થના કરવી? પ્રભુ બિલકુલ સાંભળતા નથી. શું આવી રીતે વિચારી રહ્યા છો? જો પ્રભુનો માણસ કહે છે, ગીત શાસ્ત્ર 40 તેની પહેલી કલમ, મેં ધીરજથી યહોવાની રાહ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. મેં યહોવાને પોકાર કર્યો, મને તમે મદદ કરો, મારા માટે ચમત્કાર કરો, મને આ કાર્યમાંથી તમે બચાવો, મને સાજો કરો, આ નિંદાને બદલો અને આ બાબતને તમે સમૃદ્ધ કરો. મેં આવી રીતે પોકાર કર્યો. મેં પ્રાર્થના કરી પણ જવાબ ન મળ્યો. મેં ધીરજથી પ્રભુની રાહ જોઈ અને પરમેશ્વરે મારી જે રુદન છે તે સાંભળી હતી. તેમણે મારી વેદનાને સાંભળી છે. તે અનુભવ છે. જ્યારે તેઓ રાહ જોતા હતા, શરૂઆતમાં કેવું લાગ્યું હશે? દાઉદ આવી રીતે કહી રહ્યો છે, પ્રભુ જવાબ આપતા નથી. તે પ્રાર્થના કરે છે પરંતુ કોઈ જવાબ નથી. તેમણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, છતાં તેમને પ્રાર્થનાનો કોઈ પણ જવાબ મળ્યો નહીં. ઠીક છે, મને રાહ જોવા દો. 1 દિવસ માટે, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ સુધી પ્રાર્થના કરી, જવાબ ન મળ્યો. તેમને કેવું લાગ્યું હશે? બસ તેવું જ લાગ્યું હશે, પ્રભુ મારા રુદનનો જવાબ કેમ આપી રહ્યા નથી? કેટલો સમય પ્રાર્થના કરવી? ક્યાં સુધી રડવું? પ્રભુ આ બાબતે તમે કેમ કંઈ કરી રહ્યા નથી? આમ ક્યાં સુધી ચાલુ રહેશે? તે મને પ્રેમ કરતા નથી, તેમને મારી કોઈ પણ ચિંતા નથી, તે મારા સિવાય બધા માટે ચમત્કાર કરે છે. આવી રીતે દાઉદે પણ વિચાર્યું. પણ જ્યારે જવાબ મળી ગયો ત્યારે તે લખે છે, મેં ધીરજથી પ્રભુની રાહ જોઈ, તેમણે મારી પોકાર સાંભળી અને તેમણે મને જવાબ આપ્યો. પ્રતીક્ષાનો સમય ખૂબ જ મુશ્કેલ હોય છે. તે ખૂબ જ કઠિન છે. ત્યાં જ તમારા વિશ્વાસની કસોટી છે. જ્યારે તમે ધીરજથી તેમની રાહ જુઓ છો, તમારા પ્રેમ અને તેમના પ્રત્યેના વિશ્વાસ વિશે શું, ત્યારે આપણે તેના વિશે જોઈ શકીએ છીએ. તેથી રાહ જોવી જોઈએ. અબ્રાહમને જુઓ. શરૂઆતમાં તે રાહ જોઈ શક્યો ન હતો. પ્રભુએ તેને વચન આપ્યું હતું કે તેના વંશજોને વધારશે. 1 વર્ષ વીત્યા, 2 વર્ષ, 5 વર્ષ, ઘણા વર્ષો વીતી ગયા હતા. એક દિવસ જ્યારે પ્રભુ આવ્યા અને તેની સાથે પ્રેમથી વાત કરી, તમે મને શું આપશો? શું હું નિસંતાન નથી? નિરાશ થઈ ગયો. તે પ્રભુને પ્રશ્ન કરવા લાગ્યો. તે કંઈક કહે છે અને પ્રભુ કંઈક બીજું કહે છે. પ્રભુ જાણતા હતા કે અબ્રાહમ તે નિરાશ થઈ ગયો છે. તેથી કહ્યું કે તારા તંબુમાંથી બહાર આવ, આકાશ તરફ તું જો. શું તમે તારાઓને ગણી શકો છો? તેટલા હું તારા વંશજોને વધારવાનો છું. તેમણે તેમને પ્રોત્સાહન આપ્યું અને ફરી એકવાર તેના વિશ્વાસમાં મજબૂત કર્યો. તે આજે પણ તમારી સાથે આ રીતે જ વાત કરે છે. તમે કેમ નિરાશ છો? ધીરજથી રાહ જુઓ. મારા સમયની રાહ જુઓ. મેં તમારો પોકાર સાંભળ્યો છે. મને ખબર છે કે તમને ક્યારે જવાબ આપવાનો છે. ધીરજ રાખો, તમે ઉતાવળ કરશો નહીં. પ્રભુ આમ કહે છે. તેમણે અબ્રાહમને ધીરજથી રાહ જોવાની શક્તિ આપી. તેમણે રાહ જોઈ અને 25 વર્ષ પછી આશીર્વાદ મેળવ્યો હતો. કેમ આટલો લાંબો સમય રાહ જોવી પડી તે તો પ્રભુ જ જાણે છે. પ્રભુએ પહેલેથી જ નક્કી કરી દીધું આપણને કયો આશીર્વાદ ક્યારે આપવાનો છે. તે પરમેશ્વર જાણે છે. આપણે તે સાંભળવું જોઈએ, ધીરજથી રાહ જોવી જોઈએ અને વિશ્વાસ સાથે પ્રભુની સ્તુતિ કરતા રહેવું જ જોઈએ. મેં મારા સેવા કાર્યમાં આવી ઘણી બધી વસ્તુઓ જોઈ છે. હું અપેક્ષા રાખતો હતો કે આ સમય થશે, પરંતુ કંઈ થયું નહીં. તેથી હું રાહ જોતો હતો અને પ્રાર્થના કરતો હતો ક્યારેક તે 1 વર્ષ પછી બનશે અથવા 2 વર્ષ પછી બનશે, પરંતુ જ્યારે તે બનશે ત્યારે હું ખૂબ જ ખુશ થઈ જતો હતો. એટલા માટે રાહ જોવાનો સમય છે તે ખૂબ જ મુશ્કેલ લાગે છે, પરંતુ પ્રભુએ તેમાં કંઈક સારું રાખ્યું છે. મારા નોકરીના કામ માટે, પરિવારના ઉદ્ધાર માટે, વ્યવસાય માટે, ઘર ખરીદવા માટે, મારા સેવા કાર્ય માટે પરમેશ્વરે જે વચન આપ્યું છે તે વચન અનુસાર પરમેશ્વર તે કાર્યને સમય પર પૂર્ણ કરશે. પણ તે પૂર્ણ થઈ રહ્યું નથી. આશા સાથે તમે રાહ જુઓ. તેનો જવાબ યોગ્ય સમયે તમને પરમેશ્વર આપી દેશે. મેં ધીરજથી રાહ જોઈ, પ્રભુએ ચમત્કાર કર્યો. તેમાં એક મહાન આનંદ છે. તેમાં એક મહાન ખુશી છે. તેથી જ દાઉદ પોતાના અનુભવ વિશે વાત કરે છે. મેં ધીરજથી રાહ જોઈ, મેં આશા સાથે રાહ જોઈ. તેમણે મારું જે પોકાર હતો તે સાંભળ્યો. એવું નથી કે સાંભળ્યું નથી. પ્રભુએ પ્રાર્થના ન સાંભળી આવું ન કહો. તેમણે સાંભળી છે.
તેમણે તે સાંભળ્યું છે. હવે ધીરજથી રાહ જુઓ. લાઝરસ બીમાર પડ્યો હતો. ઈશુ પ્રેમ કરનાર એક પરિવાર હતો. તેની બહેનોએ લોકોને મોકલીને કહ્યું કે જેને તમે પ્રેમ કરો છો બીમાર છે. ઈશુ ત્યાંથી કેવળ એક શબ્દ બોલી શક્યા હોત કે જા લાઝરસ તું સાજો થા. તે ચોક્કસ સાજો થઈ જતો. શું તેના શબ્દમાં ચમત્કાર નથી, પરંતુ એવું ન કહ્યું અને એવી રીતે કર્યું નહીં. જે લોકો તેને બોલાવવા આવ્યા હતા તેઓ પાછા ફર્યા. ઈશુએ કહ્યું કે ઈશુ આવશે, પરંતુ તે ગયા નહીં. તેઓ રાહ જોતા રહ્યા, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું અને લાઝરસના મૃત્યુના 4 દિવસ પછી ઈશુ ત્યાં ગયા હતા. તેમણે ઈશુની રાહ જોઈ, પરંતુ તે કેમ આવ્યા નહીં? તેઓને લાગ્યું કે હવે કશું થશે નહીં, પરંતુ પ્રભુએ તેમને પ્રાર્થનાનો જવાબ આપ્યો. ક્યારે? તેના મૃત્યુ અને દફનાવવામાં આવ્યાના 4 દિવસ પછી ઉત્તર આપ્યો. તેના કારણે શું આપણે આ સુધી તે ચમત્કાર વિશે ખૂબ જ વાત કરી રહ્યા નથી? જો પ્રભુએ તેમના એક જ શબ્દથી તેમને સાજા કર્યા હોત તો કોઈ મોટો ચમત્કાર ન હોત. તે તમારા માટે મહાન કાર્ય કરવાના છે. તે એક અલૌકિક ઘટના બનવાની છે. એવું ધીરજથી રાહ જોઈ રહ્યા હતા. તમે પણ રાહ જુઓ અને તેને પ્રાપ્ત કરો. હું ધીરજથી રાહ જોઈ રહ્યો છું પ્રભુ. તમે તે યોગ્ય સમય મને આપશો પ્રભુ. તમે આજે આપશો, કાલે, આવતા અઠવાડિયે આપશો પ્રભુ. તે સમય કોણ જાણે છે? કહો કે હું ધીરજથી રાહ જોઈશ. હું તે પ્રાપ્ત થાય ત્યાં સુધી રાહ જોઈશ પ્રભુ. તમે મારા પિતા છો. તમે જાણો છો કે મારા માટે શું શ્રેષ્ઠ છે, મારા માટે બેસ્ટ શું છે. તમે તે જાણો છો. શું તમે આવી રીતે ધીરજથી રાહ જોશો? કહો, હે પ્રભુ, હું ધીરજથી તમારી રાહ જોઈશ. હું બડબડાટ નહીં કરીશ. હું દોષ નહીં લગાવીશ. હું ઉતાવળ નહીં કરીશ. મેં તમને પ્રાર્થના કરી છે પ્રભુ. મારા પરિવાર ઉદ્ધાર પામે, મારો પતિ, મારા બાળકો બદલાઈ જાય, મારી પત્ની ઉદ્ધાર પામે, મારા નોકરીમાં બઢતી મળશે, મારા બાળકોના અભ્યાસના આશીર્વાદ મળશે, દેવાની સમસ્યા દૂર થશે, બીમારી દૂર થશે, એક ચમત્કાર થશે, મારા સેવા કાર્યની સીમાઓ લંબાવવામાં આવશે. તમે જે કહ્યું છે તેવી રીતે કરવાના છો. હું ધીરજથી રાહ જોઈશ અને તેને પ્રાપ્ત કરીશ ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.